શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ન્યૂજર્સી વડતાલધામ સમરસેટમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવોના 21મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ખૂબ જ સુંદર પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજની કથાનું શ્રવણ જેમને આપ સર્વે ભક્તોને કરાવ્યું છે એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી જયપ્રકાશદાસજી સ્વામી, તેમાં સભામાં ઉપસ્થિત હમણાં જેમને આપણને ડિજિટલી આશીર્વાદ આપ્યા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી નરોત્તમ પ્રકાશદાસજી સ્વામી, હાલમાં અત્યારે સભામાં ઉપસ્થિત આ મંદિરના મહંત, ખાસ કરીને જેમને છેલ્લા ઘણા વર્ષોથી આ ન્યૂજર્સી ખાતે આપણો જે સત્સંગ છે એને સાચવ્યો છે, સત્સંગનું ઘણું પોષણ આપ્યું છે એવા મંદિરના મહાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત જલગાંવ મંદિર, રામપુરા મંદિર તેમજ આપણું અહીંયા વિદેશમાં આવેલું ફ્લોરેન્સ મંદિરના મહંત છે, કોઠારી છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, મધ્યપ્રદેશમાં આવેલું આપણું કુક્ષી મંદિરના કોઠારી છે, નવનિયુક્ત થયા છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, તેમજ ઘણા બધા સંતો ઉપસ્થિત છે. ખંભાત મંદિરના મહંત છે, ધર્મનંદન સ્વામી હોય, વેદાંત સ્વામી છે, શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામી છે, હરિપ્રકાશ સ્વામી છે. તમને જેમને જમાડીને ખુશ રાખ્યા છે એવા ભંડારી શ્રીરંગદાસજી સ્વામી ઉપસ્થિત છે, વિશ્વવિહારી સ્વામી હોય, તેમજ નવયુવાન જેઓ હમણાં ખૂબ જ સુંદર સભાનું સંચાલન કરી રહ્યા છે એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી જગન્નાથદાસજી સ્વામી ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો જેમને આજે ખૂબ જ સુંદર આપણને ભગવાનના વેદોક્ત મંત્રોચ્ચારની સાથે વિધિની સાથે અભિષેક કરાવડાવ્યું એવા ઠેક ડાઉનીથી પધારેલા છે ભૂદેવ નયનભાઈ શુક્લ, એમનું સમગ્ર ટીમ, અને આ ઉત્સવમાં જે જે ભક્તોએ નાનામાં નાની સેવા કરી હોય, અભિષેકના યજમાન હોય, કથાના યજમાન હોય, ઉત્સવના યજમાન હોય, એ તમામે તમામ યજમાનશ્રીઓ અને સર્વેવાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજનો દિવસ એ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે છેલ્લા 21 વર્ષથી જે દેવ આપણને પ્રાપ્ત થયા છે, જે ભગવાન આપણને પ્રાપ્ત થયા છે, એ છેલ્લા 21 વર્ષથી આપણો ઉપર અમી દ્રષ્ટિ વરસાવતા આવ્યા છે, આપણી તમામ ઈચ્છાઓ ભગવાન પૂરી કરતા આવ્યા છે. અને આજે એમનો જન્મદિવસ છે. સવારે આપણે અભિષેક કર્યો. અભિષેક કરવા પાછળનું મુખ્ય કારણ શાસ્ત્રોમાં એવું લખેલું છે કે વર્ષ દરમિયાન આપણાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, પૂજારીથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કંઈક નિયમમાં આપણે લોપ થઈ ગયો હોય, કઈ વસ્તુ રહી ગઈ હોય, તો આજનો દિવસ એ ભગવાનની પાસે માફી માંગવાનો દિવસ છે. આજનો દિવસ ભગવાનની પાસે વચન આપવાનો દિવસ છે કે હે ભગવાન, આજથી હું તમારા શરણે આવ્યો છું, તમે જે પ્રમાણે રાખશો એ પ્રમાણે વર્તીશું, માટે આજે આપણે અભિષેક કરતા હોઈએ છીએ. બીજું વાલા ભક્તો, ખાસ કરીને શ્રીજી મહારાજે આપણને વચનામૃતમાં એક વાત કરી બહુ સરસ કે 69 કાળમાં તેઓ જગન્નાથપુરીને વિશે ભગવાન જગન્નાથજી અંદર પ્રવેશ થઈને એ સ્વરૂપના નેત્રોના વડે પૂજારીના ભાવને જોયા છે, ભક્તોના ભાવને જોયા છે, પૂજારીનું છળકપટ પણ જોયું છે. ત્યારે કહેવાનો તાત્પર્ય કે ભગવાન એમાં પ્રત્યક્ષ બિરાજમાન હોય છે, એ નેત્રોના દ્વારે બધાના ભાવ નિહાળતા હોય છે. ત્યારબાદ શ્રીજી મહારાજ એ જ વચનામૃતમાં આગળ 8 પ્રકારની મૂર્તિની વાત કરી, જે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં અને પુરાણોમાં પણ લખીને આપણને આપ્યું છે વેદવ્યાસજીએ કે 8 પ્રકારની મૂર્તિમાં હંમેશા ભગવાન વિરાજમાન હોય છે. એ 8 પ્રકારની મૂર્તિ પાષાણની હોય, ધાતુની હોય, મણીની હોય, કે પછી કાસ્ટની હોય, લીપણ હોય, ચિત્રની હોય, અથવા તો આપણે ડ્રોઈંગની હોય, આઉટલાઇનની હોય. આ 8 પ્રકારની મૂર્તિમાં ભગવાન હર હંમેશ રહ્યા છે. આ ભગવાનના વચન છે. ત્યારે આ ન્યૂજર્સી સત્સંગ સમાજ બહુ ભાગ્યશાળી છે કે તમને પંચધાતુના હરિકૃષ્ણ મહારાજની પ્રાપ્તિ થઈ છે. પંચધાતુની વિશે વિષ્ણુ પુરાણમાં વેદવ્યાસજીએ આપણને લખીને આપ્યું કે પંચધાતુના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ નારાયણનો સહેજે સહેજે વાસ હોય છે. જે જે ભક્તો એની સેવા કરે છે, પૂજા કરે છે, એની બધી મનોકામના આ પંચધાતુના સ્વરૂપ, ભગવાનનું જે સ્વરૂપ હોય છે એ પૂરી કરે છે. ત્યારે એવા હરિકૃષ્ણ મહારાજ તમને પ્રાપ્ત થયા છે. તેની સાથે સાથે ગરુડ પુરાણમાં વેદવ્યાસજીએ એવું લખીને કે પાષાણના જે સ્વરૂપ હોય ભગવાનના,
શૈલના જે સ્વરૂપ હોય એમાં પણ ભગવાનનો વાસ રહ્યો છે. જે ભક્તો પાષાણના ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે એના બધાય પાપ નાશ પામે છે. ત્યારે એવા પણ પાષાણના પણ સ્વરૂપ તમને પ્રાપ્ત થયા છે. અને સાથે સાથે ગયા વર્ષે પરમ પૂજ્ય મહારાજશ્રીની એમના આશીર્વાદથી એમના દ્વારા જ પ્રતિષ્ઠિત આપણને સ્ફટિકનું ભગવાન શિવજીનું લિંગનું પ્રાપ્તિ થઈ છે. એ મણિમય સ્વરૂપ છે. એના વિશે લિંગ પુરાણમાં લખીને આપ્યું કે જે ભક્તો સ્ફટિકનું શિવલિંગ હોય એના ભાવથી દર્શન કરે, ભાવથી એના ઉપર અભિષેક કરે અથવા તો ભાવથી એની પૂજા કરે, ફળ આદિ અર્પણ કરે, એની તમામે તમામ પ્રકારની રક્ષા મહાદેવજી કરતા હોય છે. ત્યારે એવું સ્ફટિકનું શિવલિંગ પણ પ્રાપ્ત થયું. આ ત્રણે ત્રણ સ્વરૂપ તમને પ્રાપ્ત થયા માટે તમે બધા ભક્તો બહુ ભાગ્યશાળી છો. આ વડતાલનું મંદિર છે અને આમ જોવા જઈએ તો અહીંયા જે પ્રમાણનો સમુદાય છે, આખા અમેરિકામાં રહેતા તમામ આપણા મંદિરો હોય એ બધો સમુદાય, એ બધાની શ્રદ્ધા એક તરફ અને ન્યૂજર્સી સમરસેટના ભક્તોની શ્રદ્ધા અને નિષ્ઠા એક તરફ છે. કારણ કે તમારા અંદર એટલી ભગવાનની પ્રત્યે નિષ્ઠા છે, શ્રદ્ધા છે. સહેજે સહેજે અહીંયા આવતા હો છો, ભક્તિ કરતા હો છો, સેવા કરતા હો છો. એ પણ 21 વર્ષથી. આ બહુ મોટી વાત છે. ત્યારે આપ સર્વે ભક્તોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજું વાલા ભક્તો, હમણાં જેમ પીપી સ્વામીએ પણ વાત કરી, આચાર્ય મહારાજશ્રીએ પણ વાત કરી, આ વર્ષ ખાસ કરીને વડતાલમાં શ્રીજી મહારાજે, આમ તો વડતાલમાં શ્રીજી મહારાજે બધા મોટા મોટા કાર્યો શ્રીજી મહારાજે વડતાલમાં કર્યા. એ પછી બેદજ ગાદીની સ્થાપના હોય, શિક્ષાપત્રીજીનું લેખન હોય, પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું. આખા સંપ્રદાયમાં શ્રીજી મહારાજે જો કોઈ જગ્યાએ પૂનમ ભરવાની આજ્ઞા કરી હોય તો શ્રીજી મહારાજે વડતાલમાં કરી છે. આખા સંપ્રદાયમાં જો કોઈ સ્થાનને વિશે શ્રીજી મહારાજે ઉત્સવો બાંધીને આપ્યા હોય તો એ વડતાલમાં કાર્તિકી સમયો અને ચૈત્ર સમયો શ્રીજી મહારાજે બાંધીને આપ્યો છે, ગોમતીજી ગળાવી છે. ત્યારે એવું વડતાલ એ દેશ આપણને પ્રાપ્ત થયું છે માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. અને આપણે એવું વારે વારે કહેતા હોઈએ કે અહીંયા નિજ મંદિરમાં જે હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે, નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે, એમાં અને વડતાલમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવમાં કોઈ ફેર નથી. અને એની પાછળનું કારણ તો શ્રીજી મહારાજના જ વચનો છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી કે ધર્મવંશના જે આચાર્ય હોય એ આવીને ભગવાન શ્રી કૃષ્ણ આદિકના સ્વરૂપની પ્રતિષ્ઠા કરીને આપી. એમાં તો હું સહેજે સહેજે રહ્યો છું. માટે આ ભગવાનના વચન છે. માટે આપણે કહીએ છીએ કે ન્યૂજર્સી વડતાલ ધામમાં જે હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે અને વડતાલમાં જે હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે એમાં સહેજે ફેર નથી. અને આજે અમે અભિષેક કર્યા ત્યારે અમને તો સહેજે સહેજે એવો અનુભવ થાય છે. અમને તો એવો જ અનુભવ થાય છે કે અમે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરતા હોય ને એવો આજે અમને અનુભવ થયો છે. માટે બહુ ભાગ્યશાળી છો કે તમને આવા દેવ પ્રાપ્ત થયા છે. કાયમ આનું બળ રાખજો, આપણા દેવનું બળ રાખજો. આપણા આચાર્ય મહારાજશ્રીની આપણને શ્રદ્ધા હોવી જોઈએ, એમના પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ, આપણા સંતોની પ્રત્યે આપણને સહેજે સહેજે લાગણી હોવી જોઈએ, સ્નેહ ભાવ હોવો જોઈએ. કારણ કે આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને અહીંયા ખાસ કરીને જે સંતે અહીંયા સેવા કરી છે, આજે આ સમુદાય આપણને જે જોવા મળે છે, આજે આ ઉત્સાહ અને ઉમંગ આપણને જે જોવા મળે છે એ માત્ર ને માત્ર શાસ્ત્રી રામદાસજી સ્વામીના કારણે આપણને જોવા મળે છે, એમના સંત મંડળના કારણે જોવા મળે છે. પોતે વિદ્વાન છે, શાસ્ત્રી છે, પણ સાથે સાથે વિનમ્ર છે. એમના અંદર સહેજે સહેજે એવો ભાવ થાય કે કેવી રીતના આપણે દેવની સેવા કરી શકીએ, કેવી રીતના આપણે આ વિદેશમાં પણ લોકોને, હરિભક્તોને વડતાલનો મહિમા કેવી રીતના સમજાય, શ્રીજી મહારાજ જે આપણને કહીને ગયા છે, ભગવાનને કેવી રીતના ઓળખાય, એવો પ્રયત્ન કાયમ કરતા હોય છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું એ તમામ વિદેશનું વિચરણ, એમાંય ખાસ કરીને USA હોય કે કેનેડા હોય, એની આખી આઇટનરી હોય, નાનામાં નાની એની જે પ્લાનિંગ કરવું, આદિક બધું કરવું, એમાં પોતે અંગત ભાગ લેતા હોય છે. માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે સાથે એમના જ ભંડારી સ્વામી, શ્રીરંગદાસજી સ્વામી ભલે આપણને આગળ ના દેખાતા હોય, પણ આજે તમને બધાને ભાવથી જમાડ્યા છે, માટે એમના રોટલા બોલે છે. આજે પોતે અહીંયા રહીને, રસોડામાં રહીને કેટલાય હરિભક્તોની પાસેથી સેવા કરાવે છે. ત્યારે આવા સંતો તમને પ્રાપ્ત થયા છે. આ નવયુવાન સંતો આ બે તો કેટલા ઉત્સાહી છે, તમે બધા જાણતા જ હશો. આમ તો આમની વાત કરીએ ને તો પહેલાં રામદાસજી સ્વામી છાત્રાલયનું ધ્યાન રાખતા હતા, ત્યારે આ બે સંતો બહુ નાના હતા, જય સ્વામી જગન્નાથ સ્વામી. ત્યારે અમારા ઘરે રોજ રમવા આવતા અને અમારી ટીમ પડતી, અમે અને જય સ્વામી જોડે એક ટીમમાં, અમારા નાના ભાઈ અને જગન્નાથ સ્વામી એક ટીમમાં. અને એમાં જય સ્વામીની ચીટિંગ અમે જોયેલી છે. એ આઉટ થાય એટલે બેટ મૂકી દે.
અને બેટ લાયા હોય બેટ લઈ જાય. પણ સહેજે સહેજે આજે પણ એમને જ્યારે અમે જોઈએ સર અમને બહુ આનંદ થાય છે, કારણ કે નાનપણથી અમે એમને જોતા આવ્યા છે. અને જે પ્રમાણે આજે અહીંયા વ્યાસપીઠ પર પોતે વિરાજમાન થઈને પુરુષોત્તમ પ્રકાશની એમને કથાનું શ્રવણ કરાવ્યું છે, જે પ્રમાણે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જગન્નાથ સ્વામી જે પ્રમાણે સંચાલન કરે છે, ઘણા વર્ષોનો અનુભવ હોય એ પ્રમાણેનું સંચાલન કરે છે ટાઈમ ટુ ટાઈમ. ગઈકાલે એમને કીધું 5 વાગે આપણે સભા પૂરી કરવી છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં જવું છે, તો 4:55 જ પૂરું કરી નાખ્યું એમને. એટલે આ દેશના પ્રમાણે એકદમ પંક્ચ્યુઅલ રહીને કામ કરે છે. આ બંને સંતોને અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ આવી જ રીતના કાયમ આ સત્સંગ સાથે આપણે જોડાયેલા રહીએ. ભગવાને જે આપણને આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે આપણે વર્તવીએ તો સહેજે સહેજે આપણા ઉપર ભગવાન રાજી થતા હોય છે. આજે અહીંયા આવ્યા બહુ આનંદ થયો. આમ તો ન્યૂજર્સીનું સત્સંગ સમાજ આ ન્યૂજર્સીના મંદિરની પ્રત્યે અમારી ઘણી અંગત લાગણી છે. વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ. દર વર્ષે પરમ પૂજ્ય આચાર્ય મહારાજની સાથે અભિષેક આદિમાં અમે લાભ લેતા હોઈએ છીએ. આ વર્ષે ખાસ કરીને ગુરુ પૂર્ણિમા અને સાથે સાથે યુકેમાં લંડનમાં આપણે નવી જગ્યા સંપાદન કરી, એના માટે મહારાષ્ટ્રનું વિચરણ છે માટે નથી આવી શક્યા, પણ એમના આશીર્વાદ આપ સર્વે ભક્તો પર કાયમ રહ્યા છે. હમણાં આપણે આશીર્વાદમાં પણ આપણે લાઈવ વિડીયોમાં પણ આપણે નિહાળ્યું. બસ આવી જ રીતના આપણે કાયમ સત્સંગ સાથે જોડાયેલા રહીએ. અને ખાસ કરીને આ વર્ષે શ્રીજીમાં જે 2 દેશ ગાદીની સ્થાપના કરી, આચાર્યપદની સ્થાપના કરી અને સ્વયં શિક્ષાપત્રી જે આપણને લખીને આપી, એ બંનેના 200 વર્ષ પૂર્ણ થાય છે. તેના ઉપલક્ષમાં ખૂબ જ મોટો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે વડતાલ ખાતે કાર્તિકી સમયમાં ઉજવવાના છીએ. 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થવાનો છે ઉત્સવ. તેમાં અવશ્યપણે લાભ લેજો. આવી શકતો હો તો પણ ભલે, જો ના આવી શકો તો હવે અહીંયા ડિજિટલ યુટ્યુબ હોય આદિ એના માધ્યમથી નિહાળજો, એ મારી આપ સર્વે ભક્તોને ભલામણ છે. અંતમાં જે ભક્તોએ આ ઉત્સવમાં નાનામાં નાની સેવા કરી હોય, પાર્કિંગની સેવા હોય કે પછી ભોજન બનાવવાની સેવા હોય કે પછી અહીંયા સ્ટેજની સેવા હોય, અંદરની સેવા હોય, આ બધું ડેકોરેશનની સેવા હોય, અન્નકૂટની સેવા હોય, બધા યજમાનશ્રીઓ, બધા સેવકો, બધાને અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે તમારા ઉપર કાયમ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નારાયણ દેવ બધાની અમી દ્રષ્ટિ કાયમ વરસતી રહે. કાયમ આપણો આ ન્યૂજર્સી સત્સંગ સમાજ આવી જ રીતના એકમય થાય અને વૃદ્ધિ પામે, એવી આજે ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ. આપ સર્વે ભક્તોનું ભગવાન મંગળ વિસ્તારે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર બે